हाय फ्रेंड, आज આપણે બનાવીશું ભરેલા રવૈયાનું શાક। એમાં આવા માપના નાના નાના રવૈયા લેવાના છે અને આ રીતે એને અંદરથી 4 ભાગ કરવાના છે। એમ આખા જ રાખવાના અને આટલું લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે। અહીંયા ચણાનો લોટ મેં અડધી વાટકી લીધો છે, એમાં તેલ અને હળદર, મરચું, જીરું, મીઠું એ રીતે બધા મસાલા કરવાના છે। અને જે લસણ હતું એ મેં ખાંડી અને ખાંડેલું લસણ છે એની અંદર લાલ મરચું બી નાખેલું છે અને આ રીતે પેસ્ટ તૈયાર કરેલી છે એ પણ અંદર નાખવાની છે। અને પછી આ રીતે એકદમ મસળી દેવાના, હવે મુઠ્ઠી વળે એટલું તેલ નાખવાનું છે। અને ત્યારબાદ તો રવૈયાના જે 4 ભાગ કર્યા છે એની અંદર 4ની અંદર આવી રીતે આપણે ભરવાના છે વ્યવસ્થિત રીતે। અને પછી આખું રવૈયા મુઠ્ઠીમાં સેજ દબાવવાનું એટલે સરખું થઈ જાય, એમાંથી ભરેલું પલ્પ બહાર નીકળે નહીં। અને આ રીતે ભરવાનું છે। સરસ। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ, અને કોમેન્ટ કરીને બતાવજો કે તમારે રવૈયાનું શાક કેવું બન્યું, અને ચોક્કસ બનાવજો। પછી વઘાર માટે આપણે તેલ લીધું છે, તો અહીંયા તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે। હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ અને મેથી અને જીરાનો વઘાર કરીશું। પછી જે આપણે મરચાંની પેસ્ટ બનાવી છે, મરચાંવાળી લસણની, એ નાખવાની છે અને એટલે ધીમા તાપે એકદમ કરી દેવાનો છે, એકદમ ધીમા તાપે એને સાંતળવાનું છે। સરસ સંતળાઈ જાય એ રીતે ધીમો તાપ કરી અને આ રીતે એને સાંતળવાનું છે। અને સંતળી જશે એટલે એકદમ મસ્ત લાલ કલર પકડી લેશે, એટલે ધીમે ધીમે આ રીતે પછી એની અંદર આપણે રવૈયા એડ કરવાના છે। રવૈયા એડ થઈ જાય એટલે એને બરાબર હલાવવાનું છે। દરેક રવૈયાને તેલનું કોટિંગ આવી જાય ને એ રીતે સરસ હલાવવાનું છે આ રીતે। એટલે તમે જોશો કે ધીમે ધીમે રવૈયાનો કલર ચેન્જ થતો જશે, એટલે એ રીતે એકલા તેલમાં જ પહેલાં આપણે એને થવા દેવાના છે। પછી એની ઉપર પણ આપણે શાકભાજીમાં જે રીતે મસાલો કરતા હોય એ રીતે સ્વાદ અનુસાર બધો મસાલો કરી દેવાનો છે। અને સ્વાદ અનુસાર મસાલો થઈ જાય એના પછી પણ એકવાર મિક્સ કરવાનું છે। અને જે આપણે ચણાનું બેસન હતું, અહીંયા લાલ મરચું મેં વાપર્યું છે કાશ્મીરી કલર માટે, અને પેલું પણ વાપર્યું છે। પછી આ રીતે એને બરાબર હલાવવાનું છે। ત્યારબાદ આપણે છે ને ચણાનો લોટ થોડો વધારે જ લીધો હતો, એટલે એના લીધે એની શાકની ગ્રેવી બને સારી એવી। હવે આ રીતે થઈ જાય એટલે થોડી વાર થવા દેવાના, અને ત્યારબાદ જે આપણે ચણાનો લોટ હતો એ અંદર નાખી દેવાનો। નાખ્યા પછી એને સરખી રીતે મિક્સ કરવાનું છે આ રીતે, સરસ। અને મેં સિંગ તેલમાં શાક બનાવ્યું છે, તમે કંઈ પણ તેલમાં બનાવી શકો છો, એટલે એનો ટેસ્ટ સારો આવે છે। અને લાલ મરચાંના લીધે એનો કલર બી સારો આવે છે, અને તમારે સ્વાદ અનુસાર જેટલું મીઠું ને જોઈતું હોય એ નાખી શકો છો। બસ આ રીતે કરી દીધા પછી જોઈ લો બરાબર આ રીતે થઈ જાય ને એટલે એની અંદર આપણે 1 ગ્લાસ પાણી રેડવાનું છે। અને આપણે આપણી રીતે, તમારી રીતે જેટલું પાણી ખપતું હોય એ પ્રમાણે રેડવાનું છે। મેં અહીંયા 1 ગ્લાસ પાણી લીધું છે। આ શાક જલ્દીથી બની જાય છે, જલ્દી ચડી જાય છે રવૈયા, કારણ કે કાપેલા હોય છે એટલે। એના પછી બી એને મિક્સ કરી અને બરાબર એને આપણે ઢાંકી દઈશું, સરસ। અને મીડિયમ ગેસ રાખી અને એને થવા દઈશું। તમે જુઓ સરસ મજાના રવૈયાનું શાક કેટલું મસ્ત તૈયાર થઈ ગયું છે, અને રવૈયા એકદમ ચડી ગયા છે એ પણ તમારે જોઈ લેવાનું। અને આ રીતે શાક તૈયાર થઈ જાય એટલે ગેસનો સ્ટવ છે એ બંધ કરી દઈશું। તમે જુઓ કેટલું સરસ મજાનું શાક બનીને તૈયાર છે, બેસ્ટ રવૈયા બન્યા છે। અને એનો ટેસ્ટ તો એટલો સરસ આવે છે ને, આ ગ્રેવી જે છે એનો ટેસ્ટ બી બહુ મસ્ત આવે છે, જાણે બહારની કોઈ ગ્રેવી ખાતા હોય શાકનું એવું લાગતું હોય છે। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ, કોમેન્ટ કરીને મને બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। જો હું સર્વ કરું છું, જુઓ અંદર કેવો સરસ મજાનો એકદમ ગ્રેવીવાળું શાક બન્યું છે। આમાં તમે જેટલી બી રોટલી હશે ને ઘરમાં એ ખૂટી જશે, અને ઘરના લોકો વારે વારે બનાવવાનું કહેશે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં, અને કોમેન્ટ બી કરજો।